આવડો આખો વિડીયો કમ્પ્લીટ કરીને જાજો બરોબર છે। આની અંદર જે દાખલાઓ આઈએમપી આપવામાં આવ્યા છે બરાબર, તમારો સેક્શન એફ અને સેક્શન ઈ બરાબર છે, બોર્ડની અંદર 11 માર્ચના રોજ જે તમારું પેપર છે બરાબર જોઈ લેવાની છૂટ છે બરાબર છે। આની અંદરથી જ સમ હશે બરાબર છે। હવે કોઈ પણ દાખલો હું તમને આઈએમપી આપું છું તો કયા કારણોસર આપું છું ને બરાબર, આ બાબતનું એનાલિસિસ પણ હું તમને ભેગો આપતો જવાનું છે, એટલે વિડીયોને અંત સુધી જોજો બરાબર। અને હું જે પણ કાંઈ આઈએમપી આપવાનું છું આના પછીની સ્લાઇડમાં છે, આવડું આઈએમપી નથી બરાબર। સ્વાધ્યાયનો 9મો 10મો 12મો અને 13મો કરી લેજો બરોબર। આ 4 દાખલામાંથી એક જ દાખલો હશે, બોર્ડના પેપરની અંદર જોઈ લેજો, વળી પાછા સાંજે આવીને પાછો આ વિડીયો એકવાર જોઈ લેજો બરાબર। અને સ્વાધ્યાયનો 23મો મોસ્ટ અને એના કરતા એક સ્ટેપ આગળ મોસ્ટ બરાબર છે, એટલો આઈએમપી દાખલો છે, કરી લેજો બરાબર। સેક્શન એફ ના 2 દાખલા કરી લો, સેક્શન એ અને બી ના બરોબર છે, ટૂંકમાં વિકલ્પો અને વન લાઈનર કરી લો ને તોય આપણે આરામથી પાસ થઈ જાય ભાઈ બરાબર। એકાઉન્ટની અંદર વિદ્યાર્થીઓ ફેલ કેમ થાય છે ને એ જ મને ખબર નથી પડતી બરાબર, થોડીક મહેનત કરો।